નમસ્કાર ભારતીય નાગરિકો, આજે આપણે સાવરકરના ચોથા માફીનામા વિશે વાત કરીએ. વિનાયક દામોદર સાવરકરે અંગ્રેજ સરકારને પોતાની જેલ મુક્તિ માટે જે 7 માફીનામા લખ્યા હતા એમાંથી 3 માફીનામાની તો વિગતો આપણે જોઈ ગયા છીએ. આજે ચોથા માફીનામા વિશે વાત કરીએ. ભારત સરકારના ગૃહ સચિવને સંબોધીને 5મી ઓક્ટોબર 1917ના રોજ આ માફીનામું લખવામાં આવ્યું હતું અને એ સમયે પ્રથમ વિશ્વયુદ્ધ 1914થી 1918નું ચાલુ હતું. એટલે ત્રીજા અને ચોથા માફીનામા વચ્ચે લગભગ 3 વર્ષનો સમયગાળો ગયો. ત્રીજું માફીનામું સ્વીકારવાનું અંગ્રેજ સરકારને માટે અસંભવ હતું એવો વાઇસરોય લોર્ડ હાર્ડિંગનો જવાબ હતો, એમ સાવરકરે આ ચોથા માફીનામામાં પહેલા જ ફકરામાં લખ્યું છે. પ્રથમ વિશ્વયુદ્ધથી મહાન પરિવર્તનો આવી રહ્યા છે અને અંગ્રેજ સરકાર ભારતીય જનમાનસના હિત માટે સતત કાર્યરત છે, એમ તેઓ આ અરજીમાં કહે છે. તેઓ અંગ્રેજોએ કેનેડા અને દક્ષિણ આફ્રિકામાં ત્યાંના લોકોએ વિદ્રોહ કરેલો છતાં પણ તેમના પ્રત્યે બહુ જ ઉદારતા દાખવી હતી એવું કહે છે. અને પછી એમ કહે છે કે અંગ્રેજ લોકોના ઉદાર વ્યવહારના સંદર્ભમાં ભારત કે ભારતીયો પણ એટલી જ ઉદારતા સામે પક્ષે દાખવશે એવું સાવરકર કહે છે. સાવરકરે એમાં ભારતને હોમ રૂલ આપવાની વાત લખી છે અને કહ્યું છે કે જો હોમ રૂલ આપવામાં આવે તો બીજા બધા ગુલામ દેશો કરતાં અમારા લોકો તમામ સંસ્થાનોની તુલનાએ અંગ્રેજ સામ્રાજ્ય સાથે ગાઢ રીતે જોડાયેલા રહેશે. આનો અર્થ એ થાય કે સાવરકરને દેશની સંપૂર્ણ આઝાદી તે સમયે જોઈતી નહોતી અને અંગ્રેજોના શાસન હેઠળ દેશને હોમ રૂલ મળે તો તેમને સંતોષ થતો હતો. 1916-18 દરમિયાન ચાલેલા હોમ રૂલ આંદોલનનો અર્થ જ એ હતો કે અંગ્રેજ સામ્રાજ્ય હેઠળ રહીને મર્યાદિત સ્વતંત્રતા મેળવવી. સાવરકર એમ પણ લખે છે કે અંગ્રેજ સામ્રાજ્ય પ્રત્યે મારા મનમાં માત્ર સહાનુભૂતિની લાગણી થાય છે. એનું કારણ તેઓ એમ જણાવે છે કે તે મોટાભાગની માનવજાતને એક સૂત્રતામાં બાંધે છે અને અમને એ આદર્શની નજીક લઈ જાય. આનો અર્થ એવો થાય કે અંગ્રેજોએ દુનિયાના 50 દેશોને ગુલામ બનાવ્યા, તેનાથી સાવરકર ખુશ છે અને તેમાં તેઓ એમ સમજે છે કે અંગ્રેજોએ દુનિયાને એક તાંતણે બાંધી. પછી તેઓ એમ પણ લખે છે કે અંગ્રેજ સામ્રાજ્યની વિરુદ્ધ કોઈ કટ્ટર વિરોધ નહોતો, વિધ્વંસક તો બિલકુલ નહીં. આમ કહીને તેઓ પોતે ક્રાંતિકારી હતા એ ખોટું હતું એમ કહે છે. પછી તેઓ એમ કહે છે કે રાજકીય કેદીઓની મુક્તિ સાથે વહીવટી સુધારાનો શુભારંભ થાય તો તે સારી વાત છે અને તેથી તે અંગ્રેજ સરકાર અને સામ્રાજ્ય પ્રત્યે ભારતભરમાં ભરોસો પેદા કરશે. આમ પોતે રાજકીય કેદી છે અને પોતાની મુક્તિ થાય તો ભારતભરમાં અંગ્રેજ સરકાર પ્રત્યે ભરોસો પેદા થશે એમ સાવરકર કહી દે છે. વળી તેઓ એમ પણ કહે છે કે ભારતમાં અંગ્રેજોની શાસન વ્યવસ્થામાં ગમે તેટલા સુધારા કરવામાં આવે તો પણ તેમની સાથે સાથે કેદીઓને મુક્ત કરવામાં આવે તો જ ભારતીયોના દિલ અંગ્રેજ સરકાર જીતી શકશે. સાવરકર પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન અનેક દેશોએ પોતાના રાજકીય કેદીઓને મુક્ત કર્યા છે, માટે ભારતમાં પણ એમ કરવામાં આવે એવી એ હિમાયત કરે છે, દલીલ કરે છે. સાવરકર એમની આ ચોથી દયા અરજીમાં એમ પણ કહે છે કે જો કેદીઓને છોડી મૂકવામાં આવશે તો લોકો એમ માનશે કે ભારત રાષ્ટ્રનું હિત અંગ્રેજ લોકોને સહકાર આપવાથી ખતરામાં નથી અને લોકો એમ પણ માનશે કે નવી શરૂઆત થઈ ગઈ છે અને તેમણે તાજી હવા અને રોશનીમાં નવા માર્ગે ચાલવાનું રહેશે અને ભૂતકાળના અંધકારમય અભિયાનને છોડવાનું રહેશે. આમ સાવરકર જેલમાંથી છૂટવા માટે પોતે જે હિંસક અભિયાન ચલાવ્યું હતું તેને અંધકારમય અભિયાન કહે છે. સાવરકરે એમ પણ લખ્યું છે કે જ્યારે પણ અંગ્રેજ સરકારના ભારત સચિવ ભારતમાં આવે ત્યારે તેમને તેમની આ દયા અરજી આપવામાં આવે. પછી તેઓ એમ લખે છે કે જો સરકારને લાગે કે હું મારી પોતાની મુક્તિ માટે આ લખી રહ્યો છું અને જો માફી આપવા માટે મારું નામ મુખ્ય અડચણરૂપ બનતું હોય તો સરકાર મારું નામ હટાવીને બાકીના બધાને મુક્ત કરી દે. આવું તેમણે તેમની ત્રીજી અરજીમાં પણ લખેલું હતું. સાવરકર આવું લખે છે એનું કારણ એ છે કે જે એમની પહેલી 2 અરજીઓ હતી એનાથી કંઈ એમને જેલ મુક્તિ મળી નહોતી, એટલે પછી બધાને મુક્ત કરો એવી વાતો એ લખે છે. છેવટે તેઓ ફરી એકવાર પોતાની આ અરજી ભારત સચિવ સમક્ષ રજૂ કરવાની તક મળે
એની વિનંતી કરે છે અને અરજીની છેલ્લી લીટીમાં પોતે તો આ અરજી દ્વારા એક કેદી જનહિત પર ભાર મૂકે છે એમ કહે છે. આમ પોતાની જેલ મુક્તિ એ ભારતનું હિત વધારશે એવો એમણે દાવો કર્યો છે. મૂળ સવાલ તો એ છે કે આંદામાનના બધા કેદીઓ સાથે એમણે અંગ્રેજ સરકારની આવી માફી માગવા વિશે અને અંગ્રેજો વતી યુદ્ધમાં સામેલ થવા વિશે કોઈ ચર્ચા કરી નહોતી અને આપમેળે જ જાણે કે બધા વતી વાત કરતા હોય એમ દયાની અરજી લખી હતી. એટલે સ્પષ્ટ છે કે જો બધા કેદીઓને છોડવામાં આવે તો પોતાને તો છોડવામાં આવે એ તેઓ બહુ સારી રીતે જાણતા હતા. અંગ્રેજ સરકારની માફી માગીને જેલમાંથી બહાર નીકળવાની એમની આ એક તરકીબ હતી એવું ચોક્કસ કહી શકાય. આ વિગતો વિખ્યાત ઇતિહાસકાર અશોક કુમાર પાંડેના હિન્દી પુસ્તક સાવરકર કાલા પાની ઓર ઉસકે બાદમાંથી લેવામાં આવી છે. તેનો મેં કરેલો ગુજરાતી અનુવાદ કલ્પવૃક્ષ પ્રકાશન દ્વારા પ્રકાશિત કરાયો છે. પુસ્તકની બીજી આવૃત્તિ તેની વેબસાઇટ ઉપરથી ખરીદી શકાશે. નમસ્કાર.